પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનો ધન્યવાદ કરીએ. આશા રાખું છું કે બધા ખુશી મજામાં હશો. જીવનની અંદરમાં તકલીફ મુસીબતો આવે પણ હરેક પ્રોબ્લેમની અંદરમાંથી પાર ઉતરવા માટે પ્રભુએ કીધેલું છે કે હંમેશા ખુશ રહો. ફિલિપો 4:4 શું કહે છે કે હંમેશા પ્રભુમાં આનંદ કરો, આનંદ કરો. તો આપણે પ્રભુના દીકરા દીકરીઓ છે તો પ્રભુની અંદરમાં આપણે ખુશી આનંદમાં રહેવાનું છે. સંસારની અંદરમાં દુઃખો તકલીફો મુસીબત તો બહુ છે, પણ પ્રભુ ઈસુ મસીહે શું કીધેલું છે કે આ સંસારની અંદરમાં વિજય મેં મેળવો છે. પ્રભુએ તો મરણ ઉપર પણ વિજય મેળવો છે. આવો પ્રભુના શરણની અંદરમાં જાય, પ્રભુનો ધન્યવાદ કરીએ. હું પ્રાર્થના કરું છું. હાલેલુયા. ધન્યવાદ પિતા, મહાન પરમેશ્વર, દયાળુ કૃપાળુ પરમેશ્વર, તમારા શરણની અંદરમાં આવ્યા છે પિતા પરમેશ્વર. જે તમારા પવિત્ર વચનો છે એનું અમે મનન કરવાને જઈ રહ્યા છે પિતા પરમેશ્વર. પ્રભુ આજની મિટિંગની અંદરમાં સર્વિસમાં જેટલા પણ જોડાયા છે પિતા પરમેશ્વર, હરેકને પવિત્ર આત્મા દ્વારા પિતા માર્ગદર્શન આપો. હરેકના મન અને હૃદયને પિતા ખોલો પિતા. અંતરાત્માની અંદરમાં પ્રભુ આ તમારા વચનો જાય પિતા, અને વચનો વિશ્વાસ ઉપજાવે અને એ લોકો વચન ઉપર ચાલનારા બને. પ્રભુ એવી આશીષ આપજો. માન મહિમા તમને આપતા પ્રાર્થના યેસુ મસીહ તમારા શરણમાં માંગુ છું અને કબૂલ કરું છું પિતા. આમીન, આમીન. પ્રભુનો ધન્યવાદ કરીએ. આપણે આજે હોલી ગોડ મિનિસ્ટ્રીની અંદરમાં આપણા પાસ્ટર ઉદયકુમાર, સિસ્ટર ડેબોરા તરફથી આપ સર્વેનું સ્વાગત છે. આવો આપણે પ્રભુના શરણની અંદરમાં જઈએ, પ્રભુના વચનની અંદરમાં જઈએ, પ્રભુનો ધન્યવાદ કરીએ ભેગા સર્વે મળીને આપણે, કેમ કે આપણે બધા પ્રભુના દીકરા દીકરીઓ છે. કોઈ ઊંચા નથી, કોઈ મોટા નથી, કોઈ નાના નથી. બધી પ્રભુમાં આપણે સરખા જ છે. અને આપણે હંમેશા જે વિશ્વાસી છે યાદ રાખવાનું છે કે પ્રભુ આપણા સર્જનહાર પરમેશ્વર છે અને આપણા ઉપર હંમેશા કૃપા અને દયા રાખે જ છે. એવો વિશ્વાસ રાખવાનો છે. કેમ કે રોમન 8:1 અંદરમાં શું કીધેલું છે કે જેઓ ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા છે તેમને માટે કોઈ સજા નથી. આપણે જો પ્રભુ ઈસુની અંદરમાં આનંદિત રહીએ, ખુશી રહીએ, પ્રોબ્લેમો તકલીફો મુસીબતો તો આવે, પણ હરેકની અંદરમાંથી પ્રભુ જેમ ઈસુ મસીહ પાર ઉતરા એમ આપણે પણ પાર ઉતરવાને માટે પ્રભુ ઈસુના વચનની અંદરમાં જો વિશ્વાસ રાખીશું તો પ્રભુની કૃપા દયા આપણા ઉપર હંમેશા બની રહેશે. આમીન, હાલેલુયા. કોઈ તો કહો આમીન. પ્રભુનો ધન્યવાદ. હાલેલુયા. આવો આપણે એક વચન વાંચીશું. રોમન 8:14 શું કહે છે આપણને? પ્રભુનો ધન્યવાદ કરીએ. આ વચનની ઉપર આપણે મનન કરીએ, કેમ કે પ્રભુએ આપણે એના દીકરા દીકરીઓ બનવાને આપણે આમંત્રિત કર્યા છે. અને આપણે જે વચનો આપ્યા છે તો પ્રભુના આ વચન દ્વારા આપણે વાતચીત કરીએ. વચન વાંચીશું. રોમન 8:14. જેઓ ઈશ્વરના આત્માથી દોરાય છે તેઓ ઈશ્વરના પુત્રો છે. આમીન, આમીન, હાલેલુયા. પ્રભુનું વચન કહે છે કે જેઓ ઈશ્વરના આત્માથી દોરાય છે તેઓ ઈશ્વરના પુત્રો છે. તો હવે આપણે પ્રભુ ઈસુની અંદરમાં વિશ્વાસ કર્યો છે. જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ પ્રભુ ઈસુની અંદરમાં, એના વચનોની અંદરમાં, પ્રભુને જ્યારે માન મહિમા આપીએ છીએ ત્યારે પ્રભુ ઈસુની આપણા ઉપર કૃપા બને છે અને આપણને એના દીકરા અને દીકરીઓ થવાનો હક અધિકાર આપણે આપે છે. શું એવો વિશ્વાસ કરો છો આપ સર્વે? તો પ્રભુ ઈસુ મસીહ તો ઓલરેડી આપ જેટલા પણ વિશ્વાસ કરે છે એને દીકરા દીકરી બનાવી ચૂક્યા છે. પ્રભુએ એનું સંપૂર્ણ કાર્ય પૂરું કરી નાખ્યું છે. બાકીનું કામ હવે આપણું છે, આપણે વિશ્વાસ કરવાનો છે. આમીન, હાલેલુયા. તો વચન આપણે સમજાવે છે કે આપણે હવે આ પ્રભુ ઈસુની અંદરમાં મેળવાયા છે. પ્રભુના પવિત્ર આત્મા દ્વારા આપણે ચાલવાનું છે. આપણા ખુદના
આ સંસારી માનવ સ્વભાવ પ્રમાણે ચાલવાનું નથી. કેમ કે આપણે આ પ્રભુ એ જે પવિત્ર આત્મા આપણને આપ્યો છે, પવિત્ર આત્માની અંદરમાં આપણે ચાલવાનું છે. કેમ કે આપણે એના દીકરા દીકરીઓ છે, આપણે એના હવે પુત્રો બનાવવાની અંદરમાં આવ્યા છે. એટલે પ્રભુનું જે વચન કહે છે કે એમાં પ્રભુ કહે છે કે વિશ્વાસ કરો, પણ આપણે શું કરીએ છીએ કે પ્રભુ આ મને આપી દે, આ વસ્તુ મને સાજાપણું આપી દે, મને આ જોઈએ છે. આપણી ઘણી માંગો ડિમાન્ડો છે, તો એ ડિમાન્ડ માંગ આપણી પૂરી થઈ જાય તો આપણે વિશ્વાસ કરીએ, એમ આપણે કહે છે. પણ પ્રભુ ઈસુ મસીહ કહે છે કે વિશ્વાસ રાખો કે મળી ગયું છે, ત્યારે આપણને જો વિશ્વાસ કરશું તો મળશે. આપણે કહે છે કે અમે મળે તો વિશ્વાસ કરીએ, પણ પ્રભુ હું કહીશ વિશ્વાસ કરો તો મળશે. આમીન, હાલેલુયા. તો આપણે હવે પ્રભુના બાળકો છીએ. આપણે યોહાન 3:6 શું કહે છે કે જે દેહથી જન્મેલા છે, એટલે કે આ સંસારિક આપણા શારીરિક માતા પિતાથી એ દેહથી જન્મેલા છે, એ દેવના છે, અને જે આત્માથી જન્મેલા છે એ આત્માના છે. એટલે કે આપણે શારીરિક મા બાપ દ્વારા જન્મ પામીએ તો આપણે એક શારીરિક સંસારી જેવા રહીએ, પણ જો આત્માથી આપણે જન્મ પામીએ પવિત્ર આત્મા દ્વારા, પવિત્ર આત્માની અંદરમાં આપણે વિશ્વાસ કરીએ, પ્રભુ ઈસુ મસીહે જે પવિત્ર આત્મા આપ્યો છે એની અંદરમાં, તો આપણે એના દીકરા દીકરીઓ બનીશું. આપણે યોહાન 3:6 વાંચીશું. શું કહે છે? યોહાન શારીરિક મા બાપ દ્વારા શારીરિક જન્મ થાય છે, પરંતુ આત્મિક જન્મ પવિત્ર આત્મા દ્વારા થાય છે. આમીન. આમીન, હાલેલુયા. આ વચન આપણને સમજાવે છે કે આપણે બધા શારીરિક જન્મ તો પામ્યા ઓલરેડી. આપણે આ સંસારની અંદરમાં છીએ તો આપણે એક શારીરિક મા બાપ દ્વારા શારીરિક જન્મ પામ્યા. જ્યારે આપણે આપણા મા બાપ દ્વારા જન્મ પામ્યા તો આપણે જોઈએ છે કે આપણા મા બાપ વિશ્વાસ નહોતા કરતા. મા બાપે વિશ્વાસ નહોતો કર્યો. આજે દુનિયાની અંદરમાં એ લોકો ચાલતા હતા. આપણા મા બાપોને જે કંઈ શીખવવામાં આવ્યું હતું એના મા બાપે કે જે એના બાપ દાદાથી એ પરંપરામાં ચાલ્યા આવતા હતા. સાચું શું છે, ખોટું શું છે એ તો કંઈ જાણતા નહોતા, પણ જે પરંપરા ચાલી આવતી હતી કે ભાઈ આપણે તો બાપ દાદાથી આ દેવી, આ દેવતા, આ ધર્મ એની અંદરમાં ચાલવાનું છે, અને આપણે શારીરિકપણાની અંદરમાં ચાલતા હતા. પણ આપણે આજે એવો વિશ્વાસ કરો કે આપણે પરમેશ્વરના પવિત્ર આત્માની અંદરમાં આવ્યા છે. આપણે વચન મળ્યું છે, વચનનો આપણે સંદેશ મળ્યો છે. પ્રભુ ઈસુ મસીહે આપણે પસંદ કર્યા છે. આપણે જોઈએ કે આદમથી આજે હજારો લાખો પેઢીઓ થઈ ગઈ છે, તો આપણે પ્રભુનો ધન્યવાદ કરીએ કે પ્રભુ ઈસુ મસીહે આપણે આજે બોલાવ્યા, પસંદ કર્યા, આપણે બુલાહટ આપી. આજે આપણા બાપ દાદાને જોઈએ તો કેટલા વર્ષો થઈ ગયા છે, પણ પ્રભુ ઈસુ મસીહને કોઈ ગ્રહણ કર્યા નહીં. પણ આપણે એટલા ભાગ્યવાન છે, આપણે ધન્યભાગ છે કે આપણે પ્રભુએ બુલાહટ આપી, આપણે પસંદ કર્યા, અને પ્રભુએ આપણને એક પવિત્ર આત્માની અંદરમાં આપણે બોલાવ્યા છે. હવે આપણે પ્રભુ ઈસુ મસીહનો પવિત્ર આત્મા આપણી અંદરમાં છે, તો આપણે હવે આત્મિક છીએ. તો આપણે એક દુનિયાના જે આ મનુષ્ય સ્વભાવ છે એની અંદરમાં આપણે હવે ચાલવાનું નથી. આપણે હવે આત્માના સ્વભાવની અંદરમાં, પવિત્ર આત્માના સ્વભાવની અંદરમાં ચાલવાનું છે. કેમ કે વચન કહે છે કે જે દેહથી જન્મે છે એ દેહનું છે, અને જે આત્માથી જન્મેલું છે આત્માનું છે. એટલે કે આપણે આ સંસારી શારીરિક મા બાપ દ્વારા જો જન્મ પામ્યા છે અને એની અંદરમાં જ આપણે ચાલ્યા રાખશું તો આપણો પણ આ પ્રભુ ઈસુ મસીહની અંદરમાં નંબર નહીં આવે. પણ જો આજે આપણે વિશ્વાસ કરી લેશું કે પ્રભુ ઈસુ મસીહનો પવિત્ર આત્મા, પ્રભુ ઈસુ મસીહના વચન આપણી અંદરમાં છે, તો પ્રભુ ઈસુ મસીહ આપણાની અંદરમાં પણ કાર્ય કરશે, અને આપણે એક
શારીરિક જન્મથી નહીં હવે, પણ પવિત્ર આત્મા દ્વારા જન્મ પામ્યા છે એવો વિશ્વાસ કરવાનો છે. પ્રભુ ઈસુ મસીહનું વચન શું કહે છે કે આ તમારું શરીર મારા પવિત્ર આત્માનું મંદિર છે. તો એવો વિશ્વાસ રાખવાનો છે કે આપણા જે આ શરીરની અંદરમાં પ્રભુ ઈસુ મસીહનો વાસ છે. આમીન, હાલેલુયા. તો આપણે હવે પ્રભુ ઈસુ મસીહની અંદરમાં મેળવાઈ ગયા છે, એની અંદરમાં છે, આપણે વિશ્વાસ કરવાનો છે. વચન આપણે વાંચીશું. રોમન 7:18 શું કહે છે? રોમન 7:18 વાંચીએ. હું જાણું છું કે મારા માનવી સ્વભાવમાં કંઈ જ સારું રહેતું નથી. જો કે મારામાં સારું કરવાની તમન્ના તો છે, તો પણ હું તે એમ કરી શકતો નથી. આમીન. આમીન, હાલેલુયા. કેમ કે અહીં વચન કહે છે કે આ માનવી સ્વભાવની અંદરમાં આપણે ચાલવાની કોશિશ કરીએ છીએ, પણ અહીં કહે છે કે હું જાણું છું કે મારામાં માનવી સ્વભાવ કંઈ સારું રહેતું નથી. જો કે મારામાં સારું કરવાની તમન્ના તો છે, તો પણ હું કરી શકતો નથી. શા માટે આપણે કરી શકતા નથી? માનવી સ્વભાવની અંદરમાં આજે આપણે જોઈએ છે દુનિયાની અંદરમાં કે જ્યારે માનવી સ્વભાવની અંદરમાં આપણે ચાલીએ છીએ ત્યારે દુનિયાની અંદરમાં જોઈએ છે કે માનવી સ્વભાવની અંદરમાં આ સંસારની અંદરમાં જે પવિત્ર આત્માનો જ્યાં વાસ નથી, તો એ લોકોની અંદરમાં શું છે? આ દુનિયાના સંસારના તત્વો છે જે આપણાની અંદરમાં એકબીજા પ્રત્યે નફરત, એકબીજા પ્રત્યે ખરાબ વર્તન, આ બધી આળસ, પાપ કે એકબીજાનું જૂઠું બોલવું, એકબીજાને આપણે નકારવા અને જે ગાળાગાળી કરવી કે ખરાબ વ્યસનો, ટેવ, આદતો બધી હોય, જે વસ્તુ પ્રભુ ઈસુ મસીહ પસંદ કરતા નથી, આલ્કોહોલ, બીડી, સિગરેટ, આ બધી નશીલી વસ્તુઓ, એવા બધીની અંદરમાં આ સંસાર પડેલું છે. પણ આપણે પ્રભુનું વચન કહે છે કે આપણે આવા બધાની અંદરમાંથી દૂર રહેવાનું છે. આ માનવી સ્વભાવ આપણે જે કરવા ચાહીએ આપણે પ્રભુની અંદરમાં એ કરવા દેતો નથી. શું કામ? કેમ કે એ માનવી સ્વભાવ છે. પણ જો આપણે પવિત્ર આત્માની અંદરમાં ચાલીએ, પ્રભુ ઈસુ મસીહનો આત્મા જો આપણાની અંદરમાં કામ કરે, તો આપણે સીધા રસ્તે ચાલી શકશું, પ્રભુની ઈચ્છા પ્રમાણે ચાલી શકશું. અને જે પ્રભુ ઈસુની જે ઈચ્છા છે, પ્રભુ ઈસુ મસીહે જે આ કાર્યો કર્યા એવા આપણે કરી શકશું. કેમ કે આપણો માનવી સ્વભાવ જે આપણે પ્રભુ ઈસુ મસીહના સ્વભાવ સાથે ચાલવા જાય તો ચાલવા દેતો નથી. કેમ કે આપણે આ સંસારના છે, પણ પ્રભુ ઈસુ મસીહ કહે છે કે હવે તમે સંસારના નથી, આ દુનિયાના નથી, આ દુનિયામાં રહો છો, પણ હવે મેં તમને પસંદ કર્યા છે, તમે મારા છે. હવે તમે મારા પવિત્ર આત્મા દ્વારા ચાલો, મારાની અંદરમાં વિશ્વાસ કરો, મારા વચન જો તમારામાં રહે તો જે મેં મોટા મોટા કાર્ય કર્યા છે એવા તમે પણ કરી શકશો. વચન 19 વાંચીશું. જે સારું મારે કરવું જોઈએ તે હું કરતો નથી, એથી ઉલટું જે ખરાબ મારે ન કરવું જોઈએ તે હું કરું છું. 20 પણ વાંચી લઈએ. જે મારે ન કરવું જોઈએ તે હું કરું છું, તો એનો અર્થ એ થાય એ તો હું નહીં, પણ મારામાં વસ્તુ પાપ તે કરે છે. આમીન, હાલેલુયા. પ્રભુનું એ વચન આપણે સમજાવે છે માનવી સ્વભાવ પ્રમાણે કે આપણાની અંદરમાં જો આ શારીરિક સ્વભાવ છે, માનવી સ્વભાવ છે, તો આપણાની અંદરમાં જો પ્રભુનો આત્મા નથી, પરમેશ્વરનો આત્મા નથી, પવિત્ર આત્મા નથી, તો આપણાની અંદરમાં આ સંસારનો આત્મા, માનવી સ્વભાવનો આત્મા. તો અહીંયા શું કહે છે કે આપણે જે કરવું છે એ કરવા દેતો નથી અને એની ઈચ્છા પ્રમાણે કરે છે. તો આ વચનની અંદરમાં આપણે વાંચ્યું કે પણ મારામાં આ વસ્તુ પાપ તે કરે છે. શું કહે છે?
જો આપણામાં પવિત્ર આત્મા નથી તો આપણાની અંદરમાં એ જગ્યાએ કોણ આવી જાય છે? પાપ આવી જાય છે. કેમ કે આપણે પહેલેથી પાપી જ હતા. પ્રભુએ આ પાપમાંથી મુક્ત કરવા માટે કુરબાની આપી, ખુદનું બલિદાન આપ્યું અને આપણે એના દીકરા દીકરીઓ બનાવ્યા, આપણે ફ્રી કર્યા, મુક્ત કર્યા. તો હવે પવિત્ર આત્મા છે તો આપણાની અંદરમાં પાપ રહેતો નથી. પણ જો આપણાની અંદરમાં ન રહે તો આપણે આ સંસારના રહીએ, આપણે શારીરિક રહીએ તો આપણની અંદરમાં પાપ આપણી પાસે આ બધી વસ્તુ કરાવે. જે કરવા ચાહીએ એ ન થાય અને બીજી બધી વસ્તુ કરાવે. તો આ આપણે જે ખરાબ છે એ ન જ કરવું જોઈએ અને જે સારું છે પવિત્ર આત્મા આપણે દર્શાવે છે એ કરવું જોઈએ. આમીન, હાલેલુયા. હાલેલુયા. એટલે આપણે આ માનવી સ્વભાવના જે પાપ રહેલું છે એ મનુષ્ય ઉપર કંટ્રોલ કરે છે, અધિકાર ચલાવે છે. તો એ આપણે પોતે કરવા જે ચાહીએ છીએ કરવા દેતું નથી અને એની જે શક્તિઓ છે એ આપણને ઉપર અધિકાર ચલાવે છે. રોમન 8:15 શું કહે છે? આપણે વાંચીએ. 8:15 ઈશ્વરે જે આત્મા તમને આપ્યો છે તે તમને ગુલામ બનાવતો નથી કે નથી તમને ગભરાવતો. એથી ઉલટું પવિત્ર આત્મા આપણને ઈશ્વરના પુત્રો બનાવે છે. પવિત્ર આત્માની પ્રેરણા શક્તિથી આપણે ઈશ્વરને અબ્બા એટલે મારા પિતા કહીને પોકારીએ છીએ. આમીન. આમીન, હાલેલુયા. વચન આપણે શું સમજાવે છે? 14માં પણ કહીશ કે આપણે જેઓ ઈશ્વરના આત્માથી દોરાયા છે તેઓ ઈશ્વરના પુત્રો છે. આપણે શરૂઆતમાં વાંચી ગયા. તો આપણે હવે એના આત્માથી હવે આપણે દોરાયા છે. અને વચન 15 આપણે જે કહે છે કે હવે ઈશ્વરે જે આપણે આત્મા આપ્યો છે, પવિત્ર આત્મા, એ આપણે કંઈ ગભરાવતો નથી. અને એથી ઉલટું પવિત્ર આત્મા આપણને ઈશ્વરના પુત્રો બનાવે છે. તો આપણે એક વિચાર કરવો જોઈએ કે આખી દુનિયાના આ સૃષ્ટિ, આખી કાયનાત છે એના સર્જનહાર પરમેશ્વર હોય છે અને આપણે એના દીકરા અને દીકરીઓ હોય તો આપણે વિચાર કરીએ કે આપણે કોણ છે? આપણે એના એક રાજદૂતો કહેવાય, આપણે એના દીકરા દીકરીઓ કહેવાય. તો આપણા પરમેશ્વર એક પવિત્ર પરમેશ્વર છે. તો આપણે એના દીકરા દીકરીઓ પણ એ પ્રમાણે એવું વર્તન કરવું જોઈએ, આપણે પણ એ પ્રમાણે ચાલવું જોઈએ. આપણાની અંદરમાં પણ આજે જે કોઈ નફરતની આત્માઓ છે, એકબીજા પ્રત્યે કડવાશ છે, ખુન્નસ છે, તો એ આપણે બધી દૂર કરવું જોઈએ આપણાની અંદરમાંથી. તો આપણાની અંદરમાં પવિત્ર આત્મા કામ કરે. આપણે પ્રભુએ પવિત્ર આત્મા આપ્યો છે તે છતાં પણ આપણે એકબીજાની અંદરમાં બુરાઈ, નફરત, એકબીજા પ્રત્યે ઘૃણા એવું રાખીશું તો પવિત્ર આત્મા કામ કરતો નથી અને આપણે ઈશ્વરના દીકરા દીકરીઓ બની શકતા નથી. પવિત્ર આત્મા છે તો એ એક સાઈડમાં રહી જાય છે, પણ આપણે પ્રભુની આધીનતામાં રહેશું તો આ પવિત્ર આત્મા આપણે એના દીકરા દીકરીઓ બનાવશે. આપણે એના અબ્બા પિતા કહીને પોકારીશું. પ્રભુએ આપણે જે આ પવિત્ર આત્મા આપ્યો છે અને આપણે પસંદ કર્યા છે તો આપણે પ્રભુનો હંમેશા ધન્યવાદ કરતો રહેવાનો. પરિસ્થિતિઓ તો આવશે, દુઃખ તકલીફો મુસીબત તો આવશે, પણ આપણે એની અંદરમાંથી બહાર નીકળવાનું છે. ઓવરકમ એટલે આવી તકલીફો મુસીબતનો સામનો કરી, સહન શક્તિ કરી અને આપણે એની અંદરમાં ઉપર પાર નીકળવાનું છે. કેમ કે પ્રભુ ઈસુ મસીહે આપણા માટે કરીને જે પ્રભુએ આપણા માટે જે કાર્ય કરવાનું હતું એ કરી નાખ્યું છે. આપણા દુઃખો, તકલીફો, મુસીબતો, અપરાધો, આપણા પાપની બધાની કિંમત ચૂકવી દીધી છે પહેલેથી જ. એવો વિશ્વાસ કરવાનો છે. હવે પવિત્ર આત્માની અંદરમાં જ વિશ્વાસ કરવાનો છે. પિતા, પુત્ર, પવિત્ર આત્મા એક છે. જે પવિત્ર આત્મા આપણાની અંદરમાં છે તો પ્રભુ ઈસુ મસીહ આપણા અંદરમાં છે એવો વિશ્વાસ કરવાનો છે. પ્રભુનો ધન્યવાદ કરતા આપણે એક વચન ઓર વાંચીશું. યોહાન
12 ને 13 વાંચીએ આપણે. શું કહે છે? છતાં કેટલાએ કે તેનો સ્વીકાર કર્યો અને તેના નામ પર વિશ્વાસ મૂક્યો, તેથી તેણે તેમના ઈશ્વરના બાળકો થવાનો અધિકાર આપ્યો. તેઓ માનવી પિતા દ્વારા શારીરિક જન્મથી નહીં, પણ ઈશ્વર દ્વારા જન્મ પામીને ઈશ્વરના બાળકો બન્યા. આમીન. આમીન. હાલેલુયા. વચન આપણે સમજાવે છે કે છતાં કેટલાકે તેનો સ્વીકાર કર્યો. તો અહીંયા કહે છે કેટલાકે, કે જેટલા લોકોએ સ્વીકાર કર્યો, એને એના નામ ઉપર વિશ્વાસ મૂક્યો, તો પ્રભુએ શું કર્યું? ઈશ્વરના બાળકો થવાનો અધિકાર આપ્યો. જો આપણે વિશ્વાસ કરીએ છીએ, પ્રભુ ઈસુના નામની અંદરમાં અંગીકાર કરીએ છીએ, અહીંયા વચન કહે છે કે છતાં કેટલાકે તેનો સ્વીકાર કર્યો. આપણે એક્સેપ્ટ કરવું પડે, ગ્રહણ કરવું પડે. એની અંદરમાં આપણે હરેક એની ટર્મ એન્ડ કન્ડિશનો છે, જે શરતો છે, આપણે પૂરી કરવી પડશે. વિશ્વાસ મૂકવો પડશે, તો આપણે બાળકો થવાનો અધિકાર મળશે. અને આ વચન 13 કહે છે કે તેઓ માનવી પિતા દ્વારા શારીરિક જન્મથી નહીં, પણ ઈશ્વર દ્વારા જન્મ પામીને ઈશ્વરના બાળકો બન્યા. તો આપણે પ્રભુ ઈસુ મસીહની અંદરમાં વિશ્વાસ કરવાનો છે, તો એના પવિત્ર આત્મા દ્વારા આપણે એના દીકરા દીકરીઓ, એના બાળકો, સંતાનો બની શકીએ છીએ. પ્રભુ ઈસુ મસીહ પાસે એક જવાન આવે છે, એક માસ્તર હોય છે, ભણેલો ગણેલો, અને પ્રભુ ઈસુ કહે છે કે જો તારે પ્રભુની અંદરમાં રાજ્યમાં જવું હોય તો પ્રભુ દ્વારા એક નવો જન્મ પામવો પડશે. ત્યારે એ જ્યારે ટીચર હતો, એ કહે કે હવે હું મારા માના ઉદરમાં કઈ પ્રમાણે જામને પાછો ફરી કઈ રીતે આવું? પ્રભુ ઈસુ મસીહ કહે કે તું આ દુનિયાનો છે, તો તું દુનિયાની વાતો કરે છે, પણ હું ઉપરથી સ્વર્ગમાંથી આવ્યો છે, તો સ્વર્ગની વાતો કરું છું. તો એ પવિત્ર આત્મા દ્વારા જન્મ પામવાની પ્રભુ ઈસુ મસીહને વાત કરતા હતા, પણ એને સમજણ ન પડી. શા માટે? કેમ કે એની અંદરમાં પવિત્ર આત્મા નહોતો. એને દુનિયાવી માણસનું માનવી જ્ઞાન હતું, એટલા માટે એને સમજણ ન પડી. પણ આપણે હવે પરમેશ્વરના આ વચનો દ્વારા ચાલીએ છીએ. વચનોની અંદરમાં આપણે વિશ્વાસ કરીએ છીએ. આત્મિક અને એટલે કે શારીરિક, અને બે વચ્ચે ડિફરન્સ છે, આત્મિક ને શારીરિક, ફિઝિકલી અને સ્પિરિચ્યુઅલી. તો આપણે હવે આત્મિક બાબતોની અંદરમાં વિશ્વાસ કરવાનો છે, આત્માની અંદરમાં આપણે વિશ્વાસ કરવાનો છે, શારીરિક બાબતો ફિઝિકલીમાં નહીં. તો પવિત્ર આત્મા આપણને માર્ગદર્શન આપે વચનો દ્વારા. તો જો આપણાની અંદરમાં પ્રભુ ઈસુ મસીહના આ વચનો હોય, તો આપણી અંદરમાં જે આ નકામી બાબતો છે, જે આપણે કહીએ કે આળસ, પાપ, અવિદ્યા, લોભ, ક્રોધ, વ્યભિચાર, એકબીજા પ્રત્યે કડવાશ, નફરત, આ બધું ઓટોમેટિક ધોવાઈ જશે. કેમ કે આપણે શારીરિક બાહ્ય મેલ ધોવા માટે, શરીરનો ઉપરનો મેલ, કપડાનો મેલ ધોવા માટે આપણે સાબુન, શેમ્પુ વાપરીએ છીએ, કે એનાથી આપણે મેલ ધોઈએ છીએ. પણ અંદર આપણા હૃદયને ધોવા માટે આપણે પ્રભુના વચન છે, એ આપણનો મેલ ધોય છે. તો આપણે હંમેશા પ્રભુ ઈસુ મસીહની અંદરમાં ચાલવું પડે, એના વિશ્વાસ કરવો પડે, પ્રભુની સંગતિ સભાની અંદરમાં બની રહેવું પડે. તો આપણે પવિત્ર આત્મા દ્વારા જ્ઞાન માર્ગદર્શન મળે અને એની અંદરમાં આપણે બની રહીએ. કેમ કે આપણને હવે પવિત્ર આત્માએ આપણને અધિકાર આપ્યો છે, એના દીકરા દીકરીઓ બનાવ્યા છે. તો આપણે હવે માણસની ઈચ્છાથી નહીં, પણ ઈશ્વરની ઈચ્છાથી આપણે જન્મ પામ્યા છે. આમીન. હાલેલુયા. વચન વાંચીશું એક રોમન 8:11 વાંચીએ આપણે ફરી. રોમન 8:11. જેમણે ઈસુને મરણમાંથી સજીવન કર્યા, તે ઈશ્વરનો આત્મા જો તમારામાં વસે છે,
તો જેમણે ઈસુને મરણમાંથી સજીવન કર્યા તે તમારા નાશવંત શરીરોને તમારામાં વસનાર આત્માની મારફતે સજીવન કરશે. આમેન. આમીન. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ આપણે કરીએ. શું કહીશ કે જેમણે ઈસુને મરણમાંથી સજીવન કર્યા તે ઈશ્વરનો આત્મા જો તમારામાં વસે છે તો તેમણે ઈસુને મરણમાંથી સજીવન કર્યા તે તમારા નાશવંત શરીરોને તમારામાં વસનાર આત્માની મારફતે સજીવન કરશે. તો આપણે જોઈએ કે પવિત્ર આત્માની અંદરમાં કેટલી સામર્થ્ય, કેટલો પાવર, કેટલી શક્તિ છે. કેમ કે પરમેશ્વરે જે આત્મા આપ્યો હતો, પ્રભુ ઈસુ મસીહને ત્રીજે દિવસે સજીવન કર્યા પ્રભુના પવિત્ર આત્મા દ્વારા. પવિત્ર આત્માએ, પ્રભુએ, ઈશ્વરે, પિતા, પુત્ર, પવિત્ર આત્મા એક જે છે, પિતા કહેવામાં આવે છે, એને એના આત્માથી પ્રભુને જો સજીવન કર્યા તો આ આત્મા, પવિત્ર આત્મા આપણાની અંદરમાં હોય તો અહીંયા શું કહે છે વચન કે ઈસુને જેને સજીવન કર્યા તો આપણા આ નાશવંત શરીર એટલે કે આપણું પણ જ્યારે પ્રભુ ઈસુના આ શરણની અંદરમાં વિશ્વાસ કરતા કરતા આપણે પણ જ્યારે મરણ પામીશું ત્યારે પ્રભુ ઈસુ આપણને મહિમાની અંદરમાં ઉઠાડશે. આત્મિક રીતે આ સમજવાનું છે. તો જે વિશ્વાસી લોક છે એના માટે ઇટર્નલ લાઈફ, અનંત જીવન, સાર્વકાલિક જીવન છે. એ આ ધરતી ઉપરનું જીવન સમાપ્ત થયા બાદ પ્રભુ ઈસુ મસીહને આપણે સાથે મહિમામાં ઉઠાડવામાં આવશે. તો આપણે આવો વિશ્વાસ કરવાનો છે પવિત્ર આત્માની અંદરમાં. કેમ કે પ્રભુ ઈસુ મસીહને જે પવિત્ર આત્માએ ઉઠાડ્યા એની અંદરમાં આપણે વિશ્વાસ કરશું. એ જ એક જ આત્મા છે, પવિત્ર આત્મા. તો આપણને ઉઠાડવા માટે પણ સમર્થ છે, એ શક્ય છે, એની અંદરમાં પાવર અને શક્તિ છે. આમીન. હાલેલુયા. પણ આપણે કહીશ કે વચન 13 અંદરમાં કહે છે, 8:13, કે જો તમે માનવી સ્વભાવ પ્રમાણે જીવશો તો મરશો જ, પણ આત્માથી પાપી કાર્યોને મારી નાખો તો તમે જીવશો. આ વચન છેલ્લું આપણે સમજાવે છે કે આપણે જો માનવી સ્વભાવ પ્રમાણે જીવીશું તો આપણે મરશું જ, પાકું જ છે. તો એની અંદરમાં એક જ જીવન છે આ સંસારની અંદરમાં. આ જીવન બાદ બીજું જીવન નથી. એના માટે જો માનવી સ્વભાવ પ્રમાણે ચાલે છે એના માટે, પણ પવિત્ર આત્માની અંદરમાં, વિશ્વાસની અંદરમાં ચાલે છે પ્રભુ ઈસુમાં, તો પ્રભુ ઈસુ મસીહ એના મહિમાની અંદરમાં આપણે ઉઠાડશે. અને એક વચન સમજાવે છે તો એ આપણે પાપી જે આ કાર્યો છે એનો નાશ થશે. તો આપણે પાપી કાર્યોને મારી નાખવાના છે તો આપણે જીવશું. પણ માનવી સ્વભાવ પ્રમાણે જો આપણે ચાલીશું તો મરશું, અને પવિત્ર આત્માના સ્વભાવ પ્રમાણે ચાલીશું તો જીવશું આપણે. એવો વિશ્વાસ આપણે કરવાનો છે. પ્રભુનું વચન કહે છે તો આ વચન છે, આ જીવિત વચન છે. પ્રભુ ઈસુ મસીહે આપણને આ વચન પહેલેથી જે વિશ્વાસ કરનારાઓને આપી દીધું છે, એના દીકરા દીકરીઓ છે, એના માટે આ વચન છે. તો આપણે એવો વિશ્વાસ કરવાનો છે કે આપણાની અંદરમાં હવે પવિત્ર આત્મા છે. તો પવિત્ર આત્માની ઈચ્છા, પવિત્ર આત્માની જે કાર્યો છે, એનો જે આજ્ઞા છે એ પ્રમાણે આપણે ચાલવાનું છે. તો આપણાની અંદરમાં જે નકામી બાબતો છે, જ્યારે એને દૂર કરશું તો આપણે ઈશ્વરના દીકરા દીકરીઓ બની રહીશું. પણ આપણે જો એની અંદરમાં વિશ્વાસ નથી કરતા અને જો આ સંસારી બાબતોની અંદરમાં, શારીરિક બાબતોની અંદરમાં આપણે વળ્યા રહીએ છીએ, વચનોમાં વિશ્વાસ નથી કરતા, ધ્યાન નથી લેતા, તો પવિત્ર આત્મા આપણને આમાં કામ કરશે નહીં. પણ પ્રભુ ઈસુ મસીહના જો વચન છે, જે જીવિત વચન છે, એને આપણે વળગી રહીશું તો માન મહિમા આપણે પ્રભુ આપને આપશે. જેમ આપણે પ્રભુની સ્તુતિ આરાધના કરીને માન મહિમા આપીએ છીએ, એ જ પ્રમાણે
પરમેશ્વર આપણે આ સંસારની અંદરમાં ઉપર ઉઠાવશે લોકોની મધ્યે. આપણે એવો વિશ્વાસ રાખીશું કે પ્રભુ જો આપણા પિતા પરમેશ્વર છે તો પ્રભુ કહે છે કે આ દુનિયાને મેં જીતું છે, તો મારા ઉપર વિશ્વાસ કરો અને તમારા દિલોને દુઃખી ન થવા દેવ. હંમેશા દુઃખ તકલીફ મુસીબતોની અંદરમાં પણ આનંદ કરો. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરું છું. આજનું વચન અહીંયા પૂરું કરું છું. માન મહિમા પરમેશ્વરને આપું છું. પ્રભુ આપ સર્વેને પણ આશીષ આપે અને પવિત્ર આત્મા દ્વારા પ્રભુના રાજ્ય માટે આગળ અને આગળ બધા વધવાને